હાલો મિત્રો, તો આપણે હવે આજે ધોરણ 9 માં પ્રકરણ 1 શીખીશું સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં થોડું ઘણું આગળ તો તમે આગલા ધોરણમાં શીખી જ ગયા છો, પણ આ પ્રકરણમાં આપણે થોડું વિસ્તારથી સમજવાનું છે. એમાં જે પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, નામ તો તમે સાંભળ્યું જ હશે. એને કહેવાય છે ગણ n. n એટલે નેચરલ નંબર્સ. એમાં આવે છે 1 2 3 4 એવા અસંખ્ય સુધી. બરોબર, અસંખ્ય સુધી એટલા માટે કારણ કે અનંત સુધી આપણને ખબર છે કે અનંત સુધી આવવાના જ છે નેચરલ નંબર. બરોબર, આગળ ઘણા બધા આવે છે. એટલે પ્રાકૃતિક સંખ્યામાં આવે છે 0 અને ઋણ સંખ્યા, એ આમાં આવતી નથી. ફક્ત ધન સંખ્યાઓ એટલે કે 1 2 3 4 અને કન્ટિન્યુ. ત્યાર પછીનો આપણો હવે જે ગણ છે આ પ્રાકૃતિક સંખ્યા, એની પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને કહેવાય છે હોલ નંબર્સ. હોલ નંબર્સમાં આપણે 0 તટસ્થ સંખ્યા છે, પણ 0 ને પણ આપણે અંદર એડ કરીશું. એટલે 0 તો આવે જ, પણ એની સિવાયના પ્રાકૃતિક સંખ્યાના બધા સભ્યો એટલે કે 0 થી લઈને અનંત સંખ્યા સુધી આ બધા સભ્યો છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવશે. એટલે સુધી સમજાઈ ગયું દરેકને? 1 થી લઈને બાકી અનંત સંખ્યા સુધી અને બાકીની પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 એ બધી પૂર્ણ સંખ્યામાં. ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યા. એને કહેવાય છે Z. Z છે એ ઝેલન નામનો જર્મન શબ્દ છે. જર્મન શબ્દ ઉપરથી પણ એનું નામ Z કહેવામાં આવ્યું છે, પણ એને બીજી રીતે ઇન્ટીજર પણ કહી શકાય છે. હવે એની અંદર આવશે બધી ઋણ સંખ્યા એટલે કે -3 -2 -2 -1 0 1 2 3 ત્યાં સુધી અનંત. એટલે કે બધી ઋણ સંખ્યા અનંત સુધી, 0 તટસ્થ અને બાકીની ધન સંખ્યા એટલે કે ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યા આ બધી જ આની અંદર આવવાની છે. ત્યારબાદ હવે આ ત્રણેય ગણ તમને સમજાઈ ગયા છે કે ભાઈ આમાં ધન સંખ્યા, આમાં 0 સહિતની ધન સંખ્યા ને આની અંદર ઋણ સંખ્યા, તટસ્થ સંખ્યા અને બાકીની ટોટલ બધી ધન સંખ્યા. હવે ત્યારબાદ આની પછીની આની સિવાય આપણે બાકી શું રહ્યું તો તમે ધોરણ 8 માં શીખી ગયા છો સમય સંખ્યાઓ. સમય સંખ્યાને કહેવાય છે Q, ક્વોન્ટિયન્ટ. બરોબર, ત્યારબાદ Q સ્વરૂપે આપણે દર્શાવશું. Q ની અંદર આવે છે આ બધા સભ્યો તો આવશે જ. બરોબર, પ્રાકૃતિક સંખ્યાના સભ્યો ધન સંખ્યા, ઋણ સંખ્યા એ તો બધી જ આવશે જ, પણ એની સિવાયની સમય સંખ્યા એટલે કે P ના છેદમાં Q સ્વરૂપમાં હોય. એટલે કે કોકનો કંઈક અંશ હોય અને કોકનો કંઈક છેદ હોય, એને આપણે કહીશું સમય સંખ્યા. અને આમાં Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરોબર, એ બધું છે. P અને Q દાખલા તરીકે આપણે કહીએ છીએ 1/2 1/3. એટલે ટૂંકમાં આવી ઘણી બધી સંખ્યાઓ કે જેના છેદ કંઈક અંશ હોય ને કંઈક છેદ હોય. બાકીની આ બધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યા, તટસ્થ સંખ્યા 0 અને બાકીની ધન સંખ્યા એ તો એની અંદર એનો તો સમાવેશ થાય છે. ઉપરની બધીનો સમાવેશ થાય છે, પણ એની સિવાયની બધી P ના છેદમાં Q. હવે Q સમય સંખ્યા છે એને બે રીતે દર્શાવાય છે કે એક શાંત અને બીજી આવૃત. હવે આ તો તમને સમજ P ના છેદમાં Q સ્વરૂપમાં. શાંત એટલે શું? ક્યાંક શાંત એટલે એના શેષ 0 થઈ જતી હોય છેલ્લે. એટલે કે દાખલા કે 1/2 છે તો આનો જવાબ આપણને ખબર છે કે ભાઈ અડધું થાય, તો આનો જવાબ 0. પહેલા તમે 1/2 કરશો તો અહીંયા ભાગ ચલાવીએ તો 2 પંચા 10. તમને ખબર છે, આ બધાને દરેકને આવડે જ છે. બરોબર, તો અહીંયા શેષ આવી 0. 0 આવે એટલે એનો જવાબ થઈ ગયો શાંત, એવું આપણે કહી શકીએ. આવૃત એટલે શું કે એ દાખલા તરીકે 1/3 છે તો આપણે ભાગાકાર કરીએ તો ભાગ તો હાલે નહીં, ઉપરથી 0. હવે આપણે ઉતારીએ 0, અહીંયા છેદમાં 0. બરોબર, 3 તરી 9 1, ત્યારબાદ પાછો 0 ઉતાર્યો, પાછો 0, 3 તરી 9. એટલે આ બધું કન્ટિન્યુ ચાલ્યા કરશે. એટલે આનો જવાબ શું આવશે? 0.3333 આવું ચાલ્યા કરશે. એટલે આને આ રીતે પણ લખી શકાય 0.312. 12 એટલે એ સંખ્યા કન્ટિન્યુ રિપીટ થાય છે. ક્લિયર દરેકને? આ સમજવાની જરૂર છે કારણ કે આ થોડું નવું છે. એટલે અહીંયા ટૂંકમાં એનો જવાબ 0 થઈ ગયો ને અહીંયા 0 થતો નથી. એટલે બે સંખ્યા છે, એક આવૃત છે અને એક છે શાંત. બરોબર, એ પછી આપણે શીખીશું, એટલું સમજી લો પહેલા. બરોબર, એટલું દરેકને ક્લિયર થઈ ગયું છે? પહેલા પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યા હોય. ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં 0 સહિતની બધી ધન સંખ્યા આવે છે. ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યા.
એમાં ઋણ સંખ્યા 0 અને ઋણ સંખ્યા 0 અને બધી ધન સંખ્યા અને ત્યારબાદ સમય સંખ્યામાં p ના છેદમાં q સ્વરૂપમાં આ બધી સંખ્યાઓ ઋણ સંખ્યા ધન સંખ્યા સંખ્યા એ તો બધી આવે જ છે. હવે તમે વિચારો કે આના સિવાયની કોઈ સંખ્યા કે બાકી રહે છે આની અંદર, એ વિચારવાનું થાય આપણે. આની સિવાયની કોઈ સંખ્યાઓ તમને યાદ આવે છે? તો ભાઈ યાદ આવે તો હવે ઋણ જે સંખ્યા છે દાખલા કે √2 છે, √2 ની કંઈક વેલ્યુ થાય છે, આપણને ખબર છે √4 2 છે, તો 2 છે એ આપણે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાની અંદર નાખેલો છે. ત્યારબાદ હવે અહીંયા √2 છે, √2 ની વેલ્યુ કંઈક થાય છે, પોઈન્ટમાં જવાબ આવે છે, એ આપણે પછી જોશું. પણ આ √2 ને આપણે હજી ક્યાંય દર્શાવ્યો નથી. તો હજી એક જે છેલ્લો જે ગણ છે બરોબર, છેલ્લે જે આ બધી છે એ અસમય સંખ્યાઓ કહેવાય. અસમય સંખ્યાનો મતલબ કે જે સંખ્યા સમય ના હોય તેવી સંખ્યા, એટલે કે સમય સંખ્યા છે આવી ના હોય. આવી ના હોય તો કેવી હોય? દાખલા તરીકે √2 છે તો આ સમય સંખ્યા કહેવાય, કારણ કે આની અંદર એવું કંઈ છે નહીં. બરોબર, એનો કન્ટિન્યુઅસ જવાબ આ √2 નો આપણે કરશું તો કન્ટિન્યુઅસ કેલ્ક્યુલેટરની અંદર આપણે જવાબ આગળ આવશે. હવે ત્યારબાદ બીજું એક્ઝામ્પલ આપું, ધારો કે √0.100 1000 10,000 લાખ આવી રીતે જ્યારે કન્ટિન્યુ જવાબ આવતો હોય કે એનો જવાબ ક્યાંય અંત નથી એવી બધી સંખ્યાઓ અને √2 આ જે બધી સંખ્યાઓ આવી બધી સંખ્યાઓનો સમાવેશ આપણે કેમાં કરશું? અસમય સંખ્યાઓમાં. એટલે છેલ્લે આપણે આ બધી અસમય સંખ્યાઓ કહેવાય અને છેલ્લે આ બધાને સમાવેશ આપણે એક છેલ્લો ગણ કરીશું કે √, વાળી વાસ્તવિક સંખ્યા જેને કહેવાય છે r. વાસ્તવિક સંખ્યા એને કહેવાય છે r. એની અંદર બધી અસમય સંખ્યાઓ, બધી સમય સંખ્યાઓ, આખું પ્રાકૃતિક સંખ્યાનો આખો ગણ, પૂર્ણ સંખ્યાનો આખો ગણ અને પૂર્ણાંક સંખ્યા q તો અહીંયા છે જ બરોબર. સમય સંખ્યા માટે q તો છે કે આ બધી સંખ્યાઓનો સમાવેશ આની અંદર થઈ જાય. આને કહેવાય છે વાસ્તવિક ગણ. દરેકને ક્લિયર થાય છે? આની અંદર બધી પ્રાકૃતિક સંખ્યા, આની અંદર પૂર્ણ સંખ્યાની અંદર 0 સહિતની ધન સંખ્યા, પૂર્ણાંક સંખ્યામાં ઋણ 0 અને ધન સંખ્યા, અને સમય સંખ્યામાં p ના છેદમાં q સ્વરૂપમાં, અને અસમય આની સિવાયની જે દાખલા કે √2 વાળી બરોબર છે, √5 છે, √2 છે, એ બધી અને બાકીની જે સમય સંખ્યા એ બધીનો સમાવેશ આની અંદર થાય છે. અત્યાર સુધી ક્લિયર થઈ ગયું? દાખલા તરીકે તમને પૂછે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા, એક પ્રશ્ન હોય આવો કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે નહીં? તો તમને ખબર પડે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 4 આવે છે બરોબર, એટલે કે બધી ધન સંખ્યા. હવે પૂર્ણ સંખ્યાની અંદર 0 સહિતની સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાના બધા સભ્યો એ પૂર્ણ સંખ્યાની અંદર આવેલા છે. તો તમને દેખાય પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 છે, પૂર્ણમાં 1 2 3 4 છે. તો આ બંને, આ તો એવું કહેવાય કે આ સત્ય છે, એટલે કે સાચું છે. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પણ બીજો પ્રશ્ન થાય આવો ને આવો કે ભાઈ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો તમને તરત વિચાર કે પૂર્ણ સંખ્યામાં 0 1 2 અને 3 એ બધું આવે છે બરોબર, એટલે કે 0 આવે છે અને બાકી ધન સંખ્યા પણ આવે છે. આની અંદર 0 સહિતની બધી ધન સંખ્યા આવે છે અને પ્રાકૃતિકમાં ફક્ત ધન સંખ્યાઓ જ આવે છે. તો આના બધા સભ્યો પૂર્ણ સંખ્યાના એ પ્રાકૃતિક સંખ્યામાં આવેલા નથી, માટે આ વાક્ય આપણું ખોટું છે, એટલે કે અસત્ય. ક્લિયર થાય છે દરેકને? હવે તમને આવું પૂછે કે પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, પણ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં, કારણ કે આના સભ્યો આની અંદર આવેલા હોતા નથી. એટલે સિક્વન્સ વાઇઝમાં જો આના સભ્યો આની અંદર આવેલા છે, આના સભ્યો આની અંદર, આના સભ્યો આની અંદર, આના સભ્યો છેલ્લે, પણ આના સભ્યો આની અંદર નથી, આના સભ્યો આની અંદર નથી, આના સભ્યો આની અંદર નથી, આના સભ્યો આની અંદર નથી. માટે આપણે એવું કહી શકીએ કે આ ઉપરથી ચાલુ થાય છે દરેકના સભ્યો આની અંદર આવેલા છે, પણ નીચેથી જઈએ તો આના બધા સભ્યો આવેલા નથી. ક્લિયર થાય છે દરેકને? સમજાય છે? તો આ રીતે જ આપણે શીખવાનું છે. સાવ ધીમે ધીમે, કોઈ ઉતાવળ નથી અને સાવ સિમ્પલ છે બરોબર. દરેક ધ્યાન રાખજો. હવે આપણે થોડાક દાખલા તરફ જઈએ.
1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો. આ એક દાખલો છે તમારો, બરોબર? ચોકની અંદર જોઈ લીધો. પછી 1 અને 2 વચ્ચે આવતી, તો તમે જોયું છે કે ભાઈ 1 અને 2 વચ્ચે, એટલે 1 થી 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ. સમય સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં. હવે આપણે 1 અને 2, તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા આપણે 5 સમય સંખ્યા લો તો આપણે 6 વડે પણ ગુણી શકીએ. પણ તમે આગલા ધોરણમાં ભણ્યો છે કે તમારા સાહેબોએ એવું કીધું હશે કે ભાઈ 10 વડે ગુણવાનું, તો આપણે 10 વડે પહેલા 1 ને 1 ના છેદમાં 1 સ્વરૂપે લખી શકાય. 2 ના છેદમાં 1 તમને ખબર જ છે, 1 ના છેદમાં 1 1 2 1 2 તમને ખબર જ છે, આવું લખી શકાય, બરોબર? છેદમાં 1. હવે આપણે છેદમાં અને અંશમાં 10 વડે ગુણતા 1 ના છેદમાં 1 છેદમાં ગુણીએ છીએ એટલા માટે અંશમાં ગુણવું ફરજિયાત થઈ જાય છે. અને આને પણ 10 વડે ગુણીએ તો આને પણ. હવે 10 ના છેદમાં 10 થી લઈ અને 10 દુ 20 ના છેદમાં 10. હવે દરેકનો છેદ સરખો છે, તમે જોઈ શકાય છે. આ તમે ઓલરેડી આગલા ધોરણમાં ભણી ગયા છો, બાકીનું તમારે થોડું શીખવાનું છે, બરોબર? 10 ના છેદમાં 10 અને 20 ના છેદમાં 10, આની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો તને ખબર છે, છેદ તો દરેકનો એક સરખો આવવાનો છે ભાઈ. 11 ના છેદમાં 10, 12 ના છેદમાં 10, 13 ના છેદમાં 10, 14 ના છેદમાં 10, 15 ના છેદમાં 10, 16 ના છેદમાં 10, 17 ના છેદમાં 10, 18 ના છેદમાં 10 અને 19 ના છેદમાં 20 ના છેદમાં 10 નહીં આવે, કારણ કે આ બંનેની વચ્ચે આપણે સંખ્યા જોતી છે. એટલે 10 ના છેદમાં 10 નહીં આવે અને 20 ના છેદમાં 10 પણ નહીં જ આવે. હવે આપણે જોતી છે કોઈ પણ 5, તો આમાંથી ઉઠાવી લ્યો કોઈ પણ 5 તમને જે ફાવતી હોય એવી તમારે છેલ્લે બોક્સમાં લખી નાખવાની. દાખલા તરીકે અહીંયા હું લખું 12 ના છેદમાં 10, જેને ઈચ્છા પડે તો લઈ શકાય, પણ આમાંથી બહારની કોઈ પણ નહીં. ક્લિયર થાય છે દરેકને? હવે અહીંયા 1 અને 2 ના છેદમાં, અહીંયા મેં છેદમાં 1 મૂક્યો, ફક્ત છેદમાં 1 મૂકવાથી કોઈને જવાબમાં ફરક પડતો, કારણ કે ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? 1. એટલા માટે હવે મેં છેદમાં 10 વડે ગુણ્યા, તો મારે અંશમાં પણ ગુણવા પડે બંને બાજુ. તો આપણું આ આવ્યું 10 ના છેદમાં 10 અને 20 ના છેદમાં 10. તો છેદ તો સરખો જ છે, એટલે દરેકના છેદમાં 10 તો આવવાના જ છે. અને ત્યારબાદ આ જે 10 અને 20 ની વચ્ચે કોઈ 11 અને 19, તો દરેકના છેદમાં 10 તો આવવાનું જ છે. કોઈ પણ 5 સંખ્યા લખો, એ આપણો જવાબ આવી ગયો. હવે આવીને આવી બીજી 3 અને 4 વચ્ચે આવતી કોઈ પણ 6 સમય સંખ્યાઓ લખો. હવે આપણે જેમ કર્યું તેમ આની જેમ જ 3 અને 4 ની વચ્ચે આવતી હોય તો 3 થી લઈ અને 4 વચ્ચે લખવાની છે, પણ આપણે છેદમાં 1 લખશું અને આના છેદમાં પણ 1 લખશું. એકમાં કોઈ ફરક પડતો નથી, કારણ ભાગાકાર માટે સંખ્યા 1 છે. 3 ના છેદમાં 1. હવે આને બંને 10 વડે ગુણ્યો, એટલે જો એક નિયમ છે એવો કે જેટલા વડે તમે ગુણશો એટલાથી એક ઓછી તમને સંખ્યા મળશે. જો અહીંયા ટોટલ 9 મળી તમને, 10 વડે ગુણ્યા તો 9 મળી. 1 2 3 4 5 6 7 8 9. અહીંયા તમે 5 કીધું છે તો 6 વડે ગુણો તો પણ 5 સંખ્યા મળે. પણ આપણે બેઝિક શું 10 નો ઘડિયો બધાને આવડતો જોઈએ, ભૂલ ના પડે ને દરેકને સમજાય એ માટે. તો અહીંયા આપણે દરેકમાં આવું 10 વડે જ ગુણશું, બરોબર? એટલે ભૂલ ના પડે કોઈને. 30 ના છેદમાં 10 થી લઈને 40 ના છેદમાં 10. ત્યારબાદ હવે આની કોઈ વચ્ચે કઈ કઈ આવે તો ભાઈ 31 ના છેદમાં 10, 32 ના છેદમાં 10, 33 ના છેદમાં 10, 34 ના છેદમાં 10, 35 ના છેદમાં 10, 36 ના છેદમાં 10, 37 ના છેદમાં 10, 38 ના છેદમાં 10 અને 39 ના છેદમાં 10. હવે આમાંથી આપણે કોઈ પણ 6 સમય સંખ્યાઓ તમને જે સિલેક્ટ કરી લો આની અંદર જે આવ્યું હતું, બરોબર, એ આપણો જવાબ. એટલું તો તમને આવડશે જ, બરોબર? કોઈ પણ આનાથી તમે કોઈ પણ લઈ શકો, કોઈ પણ 6 તમારે જે ઈચ્છા પડે છે, બરોબર? 6 કીધી છે એટલા માટે 6 લઈશું. દરેક દાખલો સમજાય છે, આ દાખલો આની જેવો જ છે. બીજો હવે આપણે એક સમય સંખ્યાવાળો દાખલો જોઈએ કે જેમાં આપણે બીજા આનાથી થોડોક એક અલગ દાખલો જોઈએ. ત્રણ ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચે આવતી
5 સમય સંખ્યાઓ શોધો. 3/5 થી લઈ અને 4/5 સમય સંખ્યાઓ શોધો એટલે એક જ આપણે જે છેદ સરખો છે એને આપણે 10 વડે ગુણવાનો અને એ જ રીતે અંશને 10 વડે ગુણવાનો. બરોબર, અહીંયા છેદ સરખો છે એટલે જો તમે અહીંયા એવા દાખલા હોય કે છેદ સરખો ના હોય તો પહેલા છેદ સરખો લાવવો પડે અને છેદ સરખો લાવવા માટે તમને ખબર છે શું કરવાનું થાય, આપણે લસા લેવાનો થાય. બરોબર, લસા લઈ અને પછી આગળ દાખલો ગણવાનો. તો 3/5 એને આપણે 10 વડે ગુણીએ અને અંશમાં પણ છેદમાં અને અંશમાં બંને 10 વડે ગુણીએ. બરોબર, તો 30/50 થી લઈ 40/50. તો આની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? હવે તો આપણે ભણી ગઈએ છેદમાં તો દરેકના 50 આવશે. 30 અને 40 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો ભાઈ 31/50, 32/50, 33/50, 34/50, 35/50, 36/50, 37/50, 38/50 ને 39/50. કોઈ પણ 5 સંખ્યા જોતી છે તો છેલ્લે જવાબ એવો લખી નાખવાનો કે 3/5 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ. દરેકને ખબર પડે છે? સમજાય છે? 5 સમય સંખ્યાઓ કોઈ પણ આમાંથી જે તમારે લખવી હોય છે અહીંયા કંઈક જરૂર કરવાની જરૂર. 32/5, 34/5, 36/50, 38/50 અને 39/50. દાખલા સૌ સિમ્પલ છે, આવડે એવા છે એટલે દરેકે ધ્યાન આપવાની જરૂર છે. બરોબર, ખાસ ધ્યાન રાખજો. દરેકને આ દાખલા આવડવા જોઈએ, એના રોકડા માર્ક છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. સિમ્પલ મેથડ છે અને આગળ ધીમે ધીમે તમે દાખલા ગણશો એટલે તમારી ગ્રીપ આવી જશે અને સાવ સિમ્પલ છે. ઓકે.